દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ઈડી દ્વારા દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી. ધરપકડ બાદ કેજરીવાલની ઈડી ઓફિસ લઈ જવામાં આવ્યા. આરએમએલ હોસ્પિટલથી પહોંચેલી ડોક્ટરોની ટીમે તેની સારવાર કરી હતી. કેજરીવાલે ઈડી લોકઅપમાં આખી રાત વિતાવી. આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેશભરમાં કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદમાં આપ નેતા ઈસુદાન ગઢવી અને આપ અને કોંગ્રેસના કાર્યકરોની વિરોધ પ્રદર્શનમાં ધરપકડ કરી લેવામાં આવી. ત્યારે સુરતમાં પણ વિરોધ પ્રદર્શન દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. સુરતના વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા 30થી વધુ આપ અને કોંગ્રેસના ઉમેદવાર સહિત કાર્યકરોની અટકાયત કરાઈ. તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરતી વખતે પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા મૂકી અને ઘર્ષણ સર્જાયું. ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓએ કહ્યું કે આપ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ હાર ભાળી ગઈ છે, ત્યારે બીજી તરફ ઈડીની ટીમે કેજરીવાલને ફરી પૂછપરછ શરૂ કરી છે. ઈડી સાક્ષીઓના નિવેદનના આધારે તેમની પૂછપરછ કરી રહી છે. આ માટે યાદી બનાવવામાં પણ આવી રહી છે. અહેવાલો અનુસાર તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. આ તરફ રાહુલ ગાંધી સીએમ કેજરીવાલના ઘરે તેમના પરિવારને મળવા જઈ શકે છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આઈટીઓ ખાતે કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો છે. દિલ્હી સરકારને 2 મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજને પોલીસ કસ્ટડીમાં લીધા છે. કેજરીવાલને આજે બપોરે 2:30 કલાકે પીએમએલએ કોર્ટમાં હાજર કરવામાં આવશે. ઈડી કેજરીવાલના રિમાન્ડ મેળવવા પ્રયાસ કરશે અને દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીના સીએમ જ રહેશે અને તેઓ જેલમાંથી સરકાર ચલાવશે.